જસદણના વીરનગર ગામે આવેલ શિવાનંદ મિશન ટ્રસ્ટ હોસ્પિટલમાં આંખના 32 જેટલા દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા હતા, જેમાંથી 9 જેટલા દર્દીઓને આંખમાં અંધાપાની અસર થતા આરોગ્ય વિભાગ દોડતું થયું। જસદણના વીરનગર ખાતે આવેલ શિવાનંદ મિશન હોસ્પિટલ જે 1956ની કાર્યરત છે। સેવાકીય ભાવનાથી ચાલતી આ હોસ્પિટલમાં ઓપરેશન કે અન્ય કોઈપણ પ્રકારના ચાર્જ લેવામાં આવતો નથી। આ હોસ્પિટલમાં 23 સપ્ટેમ્બરના રોજ 32 જેટલા દર્દીઓને આંખના મોતિયાના ઓપરેશન કરાવવામાં આવ્યા હતા, જેમાં 9 જેટલા દર્દીઓને ઇન્ફેક્શન લાગતા આંખના પડદા પર અસર થતા અંધાપો આવતા વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી 9 દર્દીઓની હાલત નાજુક હોવાથી માહિતી મળી રહી છે। એક દર્દીની તબિયત ગંભીર હોવાથી તેને પ્રથમ રાજકોટ અને ત્યારબાદ અમદાવાદની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી છે। સાથે જ આંખમાં ઇન્ફેક્શન લાગવાની ઘટનાથી ગાંધીનગર આરોગ્ય વિભાગ અને રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલમાં તપાસ કરીને હોસ્પિટલના ઓપરેશન થિયેટર અને હાલ સીલ કરીને સેમ્પલ લઈને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। સોમવારે કરેલ ઓપરેશનમાં 32 દર્દીમાંથી 10 જેટલા દર્દીને અસર થઈ છે, જેની આંખની અસર થયેલ દર્દીને જરૂર પડ્યે ટ્રસ્ટ તમામ મદદ પણ કરશે। જે બન્યું તે તેનાથી ટ્રસ્ટને પણ ઘણું દુઃખ છે। શિવાનંદ મિશન હોસ્પિટલમાં આરોગ્ય વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। હોસ્પિટલમાંથી સેમ્પલો લઈ રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા છે, ત્યારે રિપોર્ટમાં શું આવે તે જોવું રહ્યું, પરંતુ દર્દીઓને કઈ રીતે અંધાપો તે આરોગ્ય વિભાગના રિપોર્ટ બાદ સામે આવશે। રિપોર્ટર વિશાલભાઈ ભુવા, આઝાદ મીડિયા લાઈવ, જસદણ। અને અહીંયા જમવાની વ્યવસ્થા છે। અહીંયા રોજ 1000 કરતાં પણ વધારે એને જમવામાં આવે છે। માનવ સેવાનું કામ ચાલી રહ્યું છે। 56 થી આ 2024 સુધી માનવ સેવાનું કામ કરી રહી છે। સંજોગો અનુસાર જે કંઈક બન્યું છે એનું ટ્રસ્ટીઓને અને ટ્રસ્ટને બહુ દુઃખ છે અને એ દુઃખ નિવારવા માટે પ્રયત્નશીલ છે અને જરૂર પડે સઘન સારવાર પોતાના ખર્ચે કરવા માટે આ ટ્રસ્ટ તૈયાર છે। અને એને માટે અમારા ડૉક્ટર વર્મા સાહેબ છે, ટ્રસ્ટી છે અને સિનિયર ડૉક્ટર છે, એટલે એ પણ અત્યારે રાજકોટ છે અને એના દર્દીઓને સારી રીતે સારવાર મળે અને એમાંથી આ બચી જાય એના માટેના એ પ્રયત્નશીલ છે। હાલમાં 5 જણાનું તો ઇમ્પ્રુવમેન્ટ છે, બાકીના જે 3 છે એમાં કટોકટી ભરેલી સ્થિતિ છે, પણ એને બચાવવા માટેના પ્રયત્નો ચાલે છે। ના, પણ એ લોકોને પણ કંઈ ધ્યાન ઉપર આવ્યું નથી કે આના કારણે ઇન્સ્પેક્શન થયું છે। એ તો તપાસનો વિષય છે, પણ હજી સુધી કંઈ આવ્યું નથી। અમારા તરફથી પણ અમે તપાસ કરી રહ્યા છીએ કે ભાઈ કઈ ક્ષતિ રહી કે જેના કારણે આવું થયું। ત્યાર આ ઓપરેશન થઈ ગયા પછી બીજી 2 દિવસ અમે ઓપરેશન કર્યા। એક દિવસમાં 65 ઓપરેશન કર્યા, બીજે દિવસે 67 ઓપરેશન કર્યા। એમાં પણ કાંઈ કોઈ જગ્યાએ આવું બન્યું નથી। એટલે આ સઘન તપાસનો વિષય છે અને એ જે તપાસ દ્વારા એમાં કંઈ ફેરફાર કરવાનું જણાશે તો આ ટ્રસ્ટ એમાં ફેરફાર કરીને હવે પછીના દર્દીઓને પણ આવી કંઈક મુશ્કેલી ન પડે એને માટે સઘન સારવાર આપવા માટેની તૈયારી છે। શું નામ આપનું? હારૂનભાઈ ઓલીભાઈ બાળજીયા। શું બનાવ બન્યો હતો આંખમાં? ઓપરેશન કર્યું હતું ને તો 2-3 દી દેખાણું, પછી દેખાણું નહીં ને એટલે મેં ત્યાં ગાંઠાણી હોસ્પિટલમાં દેખાડ્યું હતું। એને કીધું તમે જે ઓપરેશન કર્યું હોય ને ત્યાં જાઓ, એટલે અમે અહીંયા આવ્યા છીએ વીરનગર। અત્યારે દેખાતું નથી। સવારે મેડમને આવ્યા હતા, જોયું, બધી અંદર લઈ ગયા હતા, પછી આગળ ટીપા નાખવાનું કહી ગયા ને રાખ્યા। એના કારણે નથી દેખાતું એવું કઈ કીધું? નહીં, એવું નથી કીધું।